હેલો મિત્રો, કેમ છો બધા? તો જો કાલે મને મજા નહોતી, મેં કંઈ કામ નહોતું કર્યું, તો આજે મારા ભાગમાં આવ્યું છે નીંદવાનું. ની જો કે હું મારું ફરજ બજાવી રહી છું, હું નીંદું છું હોતે, કોઈ એમ કહી ન જાય કે આજે એને કામ નથી કર્યું. પણ વિશાલને એવું હતું કે તું આખો દિવાળીએ કંઈ કામ નથી કરતી, તો તારે આજ આખો દિવસ કે કામ કરવાનું છે, અને હું છોકરો હાચવી શીખે. છોકરો રાખવો એટલે શું કે એ તો હસતા રમતો હોય કે રખાઈ જશે. તો હવે આપણે એને પૂછી બે શબ્દ હું કહેવા માગે છે. ને અત્યારે છોકરા ઉપર એટલી રાયડું નાખે છે, ને છોકરાને પાછા એમ કહેતા ફરે છે કે હું તને મારીશ. હો ભાઈ, મેં તને એવું કીધું કે આગળ કીધું આ અમારી મમ્મી સાક્ષીમાં પૂછી લ્યો. પૂછ તને મમ્મીને પૂછજી, મેં એવું કઈ કીધું. તો દર્શક મિત્રો આપણે પૂછીએ વિશાલને કે તમને કેવું ફીલ થાય છે એક બાળક સાચવીને. જો ભાઈ, આપને નો મજા આવી, એનું કારણ છે આ બાયુનું કામ છે, આપને નો ફાવે. બાયુનું કામ કે આદમીનું કામ એવું કઈ હોય જ નહીં. આગળ એમ કેવું હોય છે ને, પેલો નંબર આવશે 10મામાં છોકરાનો તો શું કે છે ગામમાં, વિશાલિયાના છોકરાને તો પેલો નંબર આવ્યો 10મામાં. અત્યારે રમતો હોય ને થોડાક પાટા બેકતા ને મારે પપ્પાને, તો એમાં શું કઈ ખોટું છે? માથાવું એ કઈ નાની વાત તો નથી ભાઈ. માય તો માં જ, બાપ કોક દીક મા બનીને જોવે ને તો કેવાય, બાકી કેવાય હું કે ઈ ખડ છે કઈ હું ગાંડી નથી. તો જો માર્મિક ને રાખવો પડે છે, તો વિશાલ ને આવે છે આ જેનો ટાસ્ક હતો કે એને રાખવાનો છે વિશાલ ને. હું કઈ ગાય છું, અલે થોડોક તાંજરીઓ ખાતો. તમે અહીં ધ્યાન દો ને. એ ભાઈ, જો આપણું કામ છે નહીં, જો છોકરો રાખવો એની માનું જ કામ છે. આપણે તો હું ભાઈ કઈ નો કરી શકીએ. છોકરો રાખવો એટલે આ જો છોકરો બિસાકરો આંગળો મોઢામાં નાખે છે મારો. માર્મિક તન પપ્પા અરે મજા આવી, વીટી નાખે. આમ રાખો, તને મજા આવી ભાઈ? હા મજા આવી. ના પાડે એ વયો જશે નીચે. તો જો માર્મિક ને કહીને પપ્પા અરે મજા આવી નથી. મજા આવી નહીં, જોજો હમણાં. ભાઈ તને મજા આવી? મજા આવી? જો ઈ તો ઊભો કરો, પણ મારા છોકરાને યાદ જ છે કે ઊભો કરો એટલે ઠેકડા જ મારવા, બીજું કઈ કામ તો એનું હોય નહીં આખો દિવસ. આ છે ઉત્તર કોરિયાનો કિમ જોંગ. ક્યાં છે મને તો બતાવો. ઉત્તર કોરિયાનો કિમ જોંગ જોઈ લો. કમેન્ટ કરજો આ ઉત્તર કોરિયાના કિમ જોન જેવો લાગે છે. મારા એક મામીજી છે ને, એની એવી કોમેન્ટેડ આવેલી છે કે તમારું બેબી છે ને એ ઉત્તર કોરિયાનો કિમ જોન લાગે છે. તો ભાઈ જો મારી વાત ખોટી હોય ને તો મને કોમેન્ટ કરજો, ને સાચી હોય તો મને કોમેન્ટ કરજો. માથાવું ને કંઈ આસાન વાત નથી. લાગે કંઈ કામ નથી કરતી, બેઠી રહે આખો દી, છોકરો સાચવે છે એવું કહેવા વાળા જોરિયા પાછળ. મને ને બધાને ઘરે આવું જ કહેતા હશે, કંઈ કામ નથી કરતી ને છોકરો જ આખો દી રાખે છે. એ તો ક્યાં કંઈ કામ કરીને તૂટી જઈશ. એક દી રાખવા દો ને તો ખબર પડે. દેવાય મેં જ દીધો તો ખબર પડી આને. તમારી કોઈને બેનો એવું કહેતા હોય ને, ઘરે નાનું બાળક હોય કોઈની ઘરે ને કહેતા હોય ને, તો દિવસ હસાવે એટલે પડે ખબર. હું આખો દીજો આ સાચવતી તો ન ગમતું, તો એને સાચવવા દીધા. એ ઘડીક વાર આગળ હું તમને આગળ પછી વિડીયો બતાવી કેવું ગમ્યું નહીં એને. અટાણા ચોકે રાયડું નાખે છે. તો એવું છે માતે માં બીજા વગડાના વાતો આગળ શેર કરી દેજો એક માં હોય તો, અને કોમેન્ટ કરજો તમારું બાળક આખો દિવસ લોહી પીવે છે કે નહીં. લોહી તો ન પીતું કહેવાય, રમતું હોય બિચારું પણ ઠકાઈ જાય એમ. તો મિત્રો તમે જોઈ શકો છો કે મારા માર્મિકની મમ્મી બની છે આજે વિશાલ. વિશુ મમ્મી અને મારા માર્મિકને સેરેલેક્સ ખવડાવી રહી છે. વાહ, હોમમેડ સેરેલેક્સ છે એટલે કોઈ કોમેન્ટ ન કરતા કાવડા બેબીને સેરેલેક્સ ના પવાય. સારું ચાલો તો મળીએ આગળ વિડીયોમાં. મમ્મી એનું કામ કરી રહી છે તો આપણે આપણું કામ કરવા માંડીએ.